વાત કરીશું જૂન 2026ના માસિક રાશિફળની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષીય સલાહ માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, હર કોઈ વ્યક્તિ જાણવા માંગતું હોય છે કે આવનારો સમય મારા માટે કેવો રહેશે, ત્યારે આપણે આજે વિગતે જણાવવાના છીએ કે જૂન 2026માં તમારા માટે કેવી પરિસ્થિતિઓનું નિર્માણ થવાનું છે। તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર કેવું રહેશે। તો સૂર્ય 15 જૂનથી મિથુન રાશિમાં ગોચર કરશે, તો 8 જૂનથી શુક્ર કર્ક રાશિમાં ગોચર કરવાના છે। આ મહિને બુધ 29 મેથી મિથુન રાશિમાં ગોચર કરશે, મંગળ 11 મેથી મેષ રાશિમાં ગોચર કરી રહ્યા છે અને ત્યારબાદ 21 જૂનથી વૃષભ રાશિમાં પ્રવેશ કરવાના છે। તો આ પ્રમાણે જીવનના વિભિન્ન ક્ષેત્રો માટે તમારા માટે આ મહિને કેવી પરિસ્થિતિઓનું નિર્માણ થઈ શકે છે, આવો વિગતવાર જાણીએ। સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અલય, એટલે કે મેષ રાશિના જાતકોની। શરૂઆત કરીએ તમારા આરોગ્યથી। તો આ જૂન મહિને તમારા કોઈ પણ બીમારીની સારવારમાં ખૂબ જ કાળજી રાખવી જોઈએ જે તમને પરેશાન કરે છે। એક વખત તમને કોઈ બીમારી થઈ જાય પછી તમારી સ્થિતિ ઝડપથી બગડવાની શક્યતા છે અને આ મહિને તમને કેટલીક બીમારીઓનો અનુભવ થવાની શક્યતા ખૂબ જ છે। તમને સંધિવા અને પાચન તંત્રમાં વધુ પડતો ગેસ જેવી ક્રોનિક બીમારીઓ થવાની સંભાવના પણ છે। આવી પરિસ્થિતિઓને નિયંત્રણમાં રાખવા માટે રોજિંદા જીવનમાં પૂરતી કાળજી લેવામાં આવે તે સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે। ગળાના કોઈ પણ રોગોનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવું જોઈએ, કારણ કે તમારા કિસ્સામાં તે સંભવતઃ રૂમેટિક હૃદય રોગનું લક્ષણ છે। તબીબી સહાય અને સારવાર મેળવવામાં વિલંબ કરશો નહીં। વાત કરીએ નાણાકીય સ્થિતિની। તો તમારી નાણાકીય ભવિષ્ય માટે ગ્રહો બહુ સકારાત્મક પરિણામો આપતા નથી। સરકાર સાથે સંકળાયેલા લોકોને કદાચ નોંધપાત્ર લાભ ન મળે, પરંતુ નુકસાન થઈ શકે છે। મુકદ્દમા અને વિવાદો પણ તમારી વિરુદ્ધમાં જઈ શકે છે। ઘણી મુસાફરી થશે, પરંતુ આ પણ નિરર્થક સાબિત થઈ શકે છે અને નાના લાભ પણ પ્રાપ્ત કરવા મુશ્કેલ બની શકે છે। તમારામાંથી કેટલાક લોકો વિવિધ પ્રકારના ગુનેગારો સાથે સંબંધ રાખવા ટેવાયેલા હશે અને ઘણી વખત આવા સંગઠનો ઘણો નફો મેળવતા હશે। આ મહિને ચિત્ર તદ્દન અલગ હશે અને આવા લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે। આ મહિને ધીરજ રાખો અને ઓછી નાણાકીય સ્થિતિ જાળવી રાખો। વાત કરીએ મેષ રાશિના જાતકોની કારકિર્દી વિશે। આ મહિનામાં તમે સામાન્ય રીતે સખત મહેનત કરો છો, ત્યાં ઉદાસીન નક્ષત્ર તમારા કાર્યભારમાં વધારો કરશે। તમારા કાર્યભારમાં વધારો થશે એટલું જ નહીં, પરંતુ તમારી ચિંતાઓમાં પણ વધારો થશે। તમારા કાર્યસ્થળ પર પછી ભલે તે તમારી નોકરી હોય કે વ્યવસાય, કોઈ પણ પ્રકારના રાજકારણમાં સામેલ થવાનું ટાળો। એવા પ્રભાવો હશે જે તમારી સ્થિતિને મજબૂત કરવા માટે નબળા કામ કરશે, પરંતુ તે મોટે ભાગે પોતાના પર બિન અસરકારક રહેશે। આ જાગૃતિ સાથે તમે આવા પ્રભાવોને મજબૂત કરવા માટે ખાસ પ્રયત્નો કરી શકો છો જેથી કંઈક થાય। તમારા પિતા અથવા પરિવારના કોઈ વૃદ્ધ સભ્યના કેટલાક સંપર્કો આ સંદર્ભમાં મદદ કરી શકે છે। વાત કરીએ મેષ રાશિના વિદ્યાર્થીઓની। તો આ મહિને ગ્રહો ખૂબ અનુકૂળ નથી અને તેથી તમારે તમારા શિક્ષણને લગતી કોઈ પણ બાબતમાં ખૂબ પ્રયત્નો કરવા પડશે। કોઈ પણ પ્રકારની ટેકનિકલ શિક્ષણ મેળવનારાઓ એવા કૌશલ્યમાં સારું પ્રદર્શન કરી શકે છે જેમાં તેમના હાથનો ઉપયોગ જરૂરી હોય, પરંતુ તેમને તેમના પાઠ્યપુસ્તકો સાથે સખત મહેનત કરવી પડી શકે છે। નૃત્ય, સેવા, ચિત્રકામ અને અન્ય કલાઓમાં રસ ધરાવતા લોકોએ પણ તેમના પરિણામો પ્રાપ્ત કરવા માટે વધારાના પ્રયત્નો કરવા પડશે। સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંભાવનાઓ પણ ખૂબ સારી નથી, તેથી વધારાની તાલીમ લેવી સમજદારીભર્યું રહેશે। વાત કરીએ પારિવારિક જીવનની। આ મહિને તમારા પરિવાર માટે ગ્રહો કોઈ ખાસ શુભ સંકેતો આપતા નથી। પરિવારમાં બાળકો સંબંધિત સમસ્યાઓ થવાની શક્યતા છે। આનો અર્થ એ છે કે તમારે તેમના પર વધુ ધ્યાન આપવું જોઈએ અને તેમની પ્રવૃત્તિઓ પર નજીકથી નજર રાખવી જોઈએ। આ વાત પરિવારમાં થતા તકરારો પર પણ લાગુ પડે છે, ખાસ કરીને તમારી પત્ની અને માતા વચ્ચે। તેમના પ્રત્યે અધીરા ન બનો। વધુમાં શક્ય છે કે તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થાય, તેથી તમારે એવા પગલાં લેવા જોઈએ જે તમને મુશ્કેલીના સ્થળો અને વડીલો સાથેના કોઈ પણ તકરારથી દૂર રાખે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બવ, વૃષભ રાશિની। શરૂઆત કરી આરોગ્યથી। આ મહિને સૂર્ય તમારા શરીરને અસાધારણ જોમ અને શક્તિ પ્રદાન કરશે જે તમને કોઈ પણ અગવડતાથી મુક્ત રાખશે। જો તમે નાની મોટી સમસ્યાઓનો અનુભવ થાય તો પણ તમારે શક્ય તેટલી ઝડપથી સ્વસ્થ થવાની કાળજી લેવી જોઈએ। તમને અચાનક તાવ અને બળતરા જેવી તીવ્ર બીમારીઓ થવાની પણ શક્યતા છે।
જો કે આ બીમારીઓ ટૂંકા ગાળાની હોય છે. આ મહિને તમે સદભાગ્યે આ આગાહીથી થતી કોઈ પણ મુશ્કેલીઓમાંથી બચી શકશો. તેમ છતાં સામાન્ય રીતે થોડી સાવધાની હંમેશા મદદરૂપ થશે. હેડ ટોનિકની પણ ભલામણ કરવામાં આવે છે, જે લાંબા ગાળાના ઉપચારાત્મક પગલાંને બદલે સંભવિત નબળાઈને મજબૂત કરવા માટેનું એક પગલું છે. વાત કરીશું વૃષભ રાશિની નાણાકીય સ્થિતિની. તો આ મહિને નસીબ તમારી તરફેણ કરે છે, તેથી તમે આર્થિક રીતે ખૂબ જ સારું પ્રદર્શન કરશો. અપેક્ષિત નફો પ્રાપ્ત થશે. કોઈ પણ સાહસ જે નાના ઝડપી નફાની સંભાવના આપે છે તે નજીકના ભવિષ્યમાં ફાયદાકારક રહેશે. સરકારી સંસ્થાઓ અને વિભાગો સાથે વ્યવહાર કરવાથી પણ લાભ થવાની શક્યતા છે. તેથી જો તમારી પાસે કોઈ પેન્ડિંગ બાબતો હોય તો તેને હમણાં જ ઉકેલો, કારણ કે પરિણામ અનુકૂળ રહેશે. આ મધ્યમ સ્તરે નવા રોકાણો કરવાનો પણ સમય છે. જો કે વળતર ઘણું સારું હોઈ શકે છે. તમારામાંથી કેટલાક માટે વિવિધ પ્રકારના ગુનેગારો સાથે વ્યવહાર કરવાથી ચોક્કસપણે નાણાકીય લાભ થઈ શકે છે. વાત કરીએ વૃષભ રાશિના જાતકોની કારકિર્દીની. આ સમય તમારા વ્યાવસાયિક બાબતો માટે અનુકૂળ નથી અને તમારે તમારા કાર્યોમાં વધુ પ્રયત્નો અને સાવધાની રાખી અને ભરપાઈ કરવાની જરૂર પડશે. તમારા કાર્યસ્થળ પર પછી ભલે તે નોકરી હોય કે વ્યવસાય, રાજકારણમાં કોઈ પણ પ્રકારની સંડોવણી ટાળો. આવી બાબતોમાં તમને સંડોવવાનો પ્રયત્ન કરવામાં આવી શકે છે, ભલે તે પરોક્ષ રીતે હોય. તમારે કોઈ પણ સંડોવણીથી દૂર રહેવું જોઈએ. તમારા બોસ અથવા ઉચ્ચ હોદ્દા પરના કોઈ વ્યક્તિ સાથે સંઘર્ષ થવાની શક્યતા છે. ઘટનાઓના વળાંકની અપેક્ષા રાખી અને યોગ્ય નિવારક પગલાં લઈ અને ટાળી શકાય છે. તમારે તમારા કામમાં વધુ રસ લેવો જોઈએ અને તેમાંથી વધુ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. વાત કરીએ વૃષભ રાશિના વિદ્યાર્થીઓની. આ મહિનો તમારા શૈક્ષણિક પ્રયત્નો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે, કારણ કે ગ્રહો અનુકૂળ છે. ટેકનિકલ ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓએ ખાસ કરીને મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ આ સમય દરમિયાન ખૂબ સારું પ્રદર્શન કરશે. તેમજ તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ સારું પ્રદર્શન કરશે. આ મહિના દરમિયાન તમારામાંથી મોટાભાગના લોકો મનની એકાગ્ર સ્થિતિમાં રહેશો, શીખવાની ઈચ્છા દર્શાવશો અને શીખવા સાથે સંકળાયેલી સ્વઘોષિત જીદમાં ફસાઈ જશો નહીં. આ એવો સમય પણ હશે જ્યારે તમારામાંથી મોટાભાગના લોકો પાસે સામાન્ય કરતાં વધુ કુશળતા હશે અને તમે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો જ્યાં કુશળતાની જરૂરત હોય. વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિનો તમારા પરિવારના સુખાકારી માટે શુભ સંકેતો ધરાવે છે. તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ તરફથી લાભ મળવાની શક્યતા છે. આનાથી પરિવારની આવકમાં સુધારો થશે, જેનાથી તમે આર્થિક રીતે સમૃદ્ધ થશો. પરિવારનું વાતાવરણ સુમેળભર્યું અને સુખદ રહેશે. પરિવારના સભ્યો વચ્ચે સુમેળ રહેશે અને કોઈ સંઘર્ષ નહીં થાય. બાળકો તેમના અભ્યાસ અને અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં પણ અને સામાન્ય કરતાં વધુ સારું પ્રદર્શન કરશે. તેમના વર્તનમાં પણ સુધારા નોંધપાત્ર સંકેતો જોવા મળશે. એકંદરે આ મહિનો ખૂબ જ ફાયદાકારક રહેશે, ખૂબ ઓછી સમસ્યાઓ સાથે. જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ગ, મિથુન રાશિની. શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. આ મહિને તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ભાગ્ય ખૂબ જ અનુકૂળ છે. સૂર્ય તમને અસાધારણ જોમ અને શક્તિ આપશે, જેનાથી તમે સ્વસ્થ શરીર મેળવશો. મોટા ભાગે સ્વાસ્થ્ય ખરાબ રહેતું હોવા છતાં એક સાવધાની રાખવી જોઈએ. આ નાની ફરિયાદોનો પણ ઝડપથી ઉપચાર કરવા સાથે સંબંધિત છે, કારણ કે બધી અનુકૂળ પરિસ્થિતિઓ હોવા છતાં સ્વસ્થતા એક ધીમી અને કંટાળાજનક પ્રક્રિયા હોઈ શકે છે. આનો અર્થ એ છે કે કોઈ પણ ફરિયાદના કિસ્સામાં ઝડપી રાહત મેળવવી જોઈએ. આ ફક્ત એક સાવચેતીભર્યું પગલું છે અને ચિંતા કરવાનું કોઈ કારણ નથી, કારણ કે આ મહિનામાં તમારું સ્વાસ્થ્ય એકદમ સંતોષકારક રહેશે. વાત કરીએ મિથુન રાશિની નાણાકીય સ્થિતિની. તમારી નાણાકીય સંભાવનાઓની વાત કરવામાં આવે તો ગ્રહો તરફથી મળેલા શુભ સંકેતોમાં કંઈ સારું નથી. શિક્ષિત અને આધ્યાત્મિક સ્તરના પ્રભાવશાળી લોકોનો સહયોગ હોવા છતાં તમને ખૂબ ફાયદો થવાની શક્યતા ઓછી છે. હકીકતમાં તમારામાંથી મોટાભાગના લોકો ખૂબ જ મહેનત કરી રહ્યા હશે અને અપેક્ષિત લાભ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા હશે. છતાં તમારા બધા પ્રયત્નો છતાં સફળતાની શક્યતા ઓછી હશે. એક ખૂબ જ નિરાશાજનક પરિસ્થિતિ કદાચ એ હકીકતને કારણે વધુ ગંભીર બની ગઈ શકે છે કે જેમાં સામેલ થઈ શકો છો તે કોઈ પણ વિવાદ અથવા મુકદ્દમા તમારી વિરુદ્ધ જશે. તમે ફક્ત નિર્ણયને વધુ શુભ અને પછીના સમયગાળા સુધી મુલતવી રાખવાનો પ્રયત્ન કરી શકો છો. રોકાણ અથવા નવા સાહસો માટે વાતાવરણ પણ અનુકૂળ રહેશે નહીં. વાત કરીએ મિથુન રાશિની કારકિર્દીની. તો આવતા મહિનામાં તમારી કારકિર્દીની સંભાવનાઓ માટે કંઈ ખાસ અનુકૂળ નથી. તમે ઘણી મહેનત કરશો જે તમારા ફળમાં પ્રતિબિંબિત થશે નહીં. મુસાફરીનો પણ સંકેત છે, પરંતુ અહીં ફરીથી અપેક્ષિત લાભો પ્રાપ્ત થશે નહીં. તેમ છતાં ઉત્તર તરફની યાત્રા કેટલાક લાભો લાવી શકે છે. વધુમાં ઉપરી અધિકારીઓ સાથેના સંઘર્ષથી સાવધાન રહેવા માટે તમારા માટે કારણો છે. અપ્રિય પરિસ્થિતિઓનો અંદાજ લગાવવાનો પ્રયત્ન કરો અને તેને ટાળવા માટે પ્રયત્ન કરો. આ બાબતોને ગંભીરતાથી લેવી જોઈએ.
આ મહિને સંપર્કો પણ તમારા માટે ખાસ કામ કરશે નહીં, તેથી તમારે તમારી પોતાની કુશળતા અને પ્રયત્નો પર આધાર રાખવો જોઈએ. વાત કરીએ મિથુન રાશિના વિદ્યાર્થીઓની. જૂન મહિનામાં તમારા શૈક્ષણિક પ્રયાસોમાં કોઈ સરળતા રહેશે નહીં, કારણ કે ગ્રહો કોઈ પણ બાબતમાં મદદ કરવાના મૂડમાં નથી. ઉચ્ચ અભ્યાસ માટે જઈ રહેલા લોકોને તેમના કાર્યોમાં એક યા બીજી સમસ્યાઓનો સામનો કરવો પડશે. અંતે સખત મહેનત અને સમર્પણ સંતુલનને તેમના પક્ષમાં ઢાળી શકે છે. ટેકનિકલ અભ્યાસ, કાયદો, દવા કે લલિત કલાનો અભ્યાસ કરતા લોકો સાથે પણ આવું જ થશે. આ બધા લોકોએ પોતાના ઉદ્દેશો પ્રાપ્ત કરવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓએ સફળતા સુનિશ્ચિત કરવા માટે વધારાના કોચિંગનો પણ ઉપયોગ કરવો જોઈએ. વાત કરીએ પારિવારિક જીવનની. આવનારા મહિનામાં તમારા પરિવારને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડશે, કારણ કે ગ્રહો અવિચારી મૂડમાં હોય તેવું લાગે છે. એવી સ્પષ્ટ શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદો થાય. આને તમારી શ્રેષ્ઠ ક્ષમતાથી ટાળવા જોઈએ. તમારે મુશ્કેલીના સ્થળોથી દૂર રહેવું જોઈએ અને ઉશ્કેરાયેલા સંઘર્ષનો ઇનકાર કરવો જોઈએ. તમારી પત્ની સાથેના સંબંધોમાં તણાવ આવવાની પણ વધુ શક્યતા છે. અહીં પણ ધીરજ રાખવી પડશે. બાળકો પણ તમારી સમસ્યાઓમાં વધારો કરશે. તેમની પ્રવૃત્તિઓનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવું જોઈએ. આ માટે ઘણી વધારાની કાળજી અને ધ્યાનની જરૂર પડશે. વાત કરીએ કર્ક રાશિની, જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ. શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. આ મહિના દરમિયાન અનુકૂળ પરિસ્થિતિઓ તમારા સ્વાસ્થ્ય માટે સારી રહેશે. હકીકતમાં સૂર્ય તમને ઘણી શક્તિ અને જોમ આપશે, જે તમને સ્વસ્થ બંધારણ બનાવશે. આ બધું હોવા છતાં સંપૂર્ણપણે આત્મસંતુષ્ટ થવાનું કોઈ કારણ નથી. નાની બીમારીઓ પણ ઝડપથી ઈલાજ કરાવવાનું કારણ છે, કારણ કે સ્વસ્થ થવાની પ્રક્રિયા ધીમી હોવાની શક્યતા છે. ગ્રહો તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ અનુકૂળ હોવાથી અચાનક થયેલી કોઈ પણ બીમારીને વધુ ખરાબ થવા દેવી જોઈએ નહીં. જો તમે આ સાવચેતી રાખશો તો ખરેખર ચિંતા કરવાની કોઈ વાત નથી. વાત કરીએ નાણાકીય સ્થિતિની. આ મહિને તમે ખૂબ પૈસા કમાઈ શકશો, કારણ કે સારા નસીબ તમારી નાણાકીય સંભાવનાઓને આશીર્વાદ આપશે. સૌપ્રથમ, તમે જે પણ મુકદ્દમામાં ફસાયેલા હોય તે લગભગ તમારા પક્ષમાં જશે તે નિશ્ચિત છે. એટલું જ નહીં, આવા નિર્ણયથી તમને આર્થિક રીતે મોટો ફાયદો થશે. સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથે કામ કરતા લોકો માટે આ સમય ખૂબ જ નફાકારક રહેશે. તમારામાંથી મોટાભાગના લોકો અપેક્ષિત લાભો પ્રાપ્ત કરશે. વધુમાં, રોકાણ અને નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ ખૂબ અનુકૂળ રહેશે. આ માટે તમારે આત્મવિશ્વાસથી આગળ વધવું જોઈએ. વાત કરીએ કર્ક રાશિના જાતકોની કારકિર્દીની. તો કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનામાં તમારા માટે બહુ ઓછો ફાયદો છે. તમારા ઉપરી અધિકારીઓ સાથેના સંઘર્ષો તમારી સંભાવનાઓને ગંભીર રીતે બગાડી શકે છે. તેથી આવી આકસ્મિક પરિસ્થિતિઓને ટાળવા માટે તમારા મનનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવી પરિસ્થિતિઓનો અંદાજ લગાવવાનો પ્રયત્ન કરો જે અપ્રિય બનશે અને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધો. સંપર્કો પણ ખૂબ ઉપયોગી ન થઈ શકે અને તેથી તમારે તમારી પોતાની કુશળતા અને પ્રયત્નો પર આધાર રાખવો જોઈએ. મુસાફરીના સંકટો છે, પરંતુ અપેક્ષિત લાભ લાવવામાં નિષ્ફળ જશે. તમારા કાર્યસ્થળ પર કોઈ પણ રાજકારણથી સાવચેત રહેવાનું વધુ કારણ છે. આવી પ્રવૃત્તિમાં સામેલ થવાનો ઇનકાર કરો, કારણ કે તે ફક્ત તમારા નુકસાન માટે જ હોઈ શકે છે. વાત કરીએ કર્ક રાશિના વિદ્યાર્થીઓની. આ મહિને તમારા શૈક્ષણિક પ્રયાસોમાં ઘણી અડચણો આવશે, કારણ કે ગ્રહો અનુકૂળ વર્ણ ધરાવતા નથી. તમારામાંથી મોટાભાગના લોકો આત્મવિશ્વાસના મૂળમાં હશે અને મનની આવી પ્રતિષ્ઠામાં વિગતો અને તકનીકી કુશળતા પ્રાપ્ત કરવામાં મુશ્કેલ પડશે. સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓ વધારાની તાલીમ લેવી જોઈએ, કારણ કે સફળતા માટે આ જરૂરી છે. કલાત્મક રીતે રસ ધરાવતા લોકોને તેમના ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે ઘણા વધારાના પ્રયત્નો કરવા પડશે. આ માટે તેમની હિંમત અને નિશ્ચયની જરૂર પડશે. ટેકનિકલ વિદ્યાર્થીઓ પણ આવી જ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિને ગ્રહો તરફથી શુભ સંકેતો તમારા પરિવારના કલ્યાણ માટે ખાસ કંઈ જણાવતા નથી. સામાજિક રીતે તમારાથી ઘણા નીચેના સ્તરના વ્યક્તિની સેવા દ્વારા તમને નોંધપાત્ર લાભ થવાની સંભાવના છે. આ મહિનાનો સૌથી મહત્વપૂર્ણ લાભ બની શકે છે. સંબંધિત વ્યક્તિ તમારો નોકર અથવા કર્મચારી હશે. સંકેતો છે કે તમારા પરિવારની આર્થિક સ્થિતિ સારી રહેશે. હકીકતમાં તમે આ સ્કોરમાં ચોક્કસ સુધારાની આશા રાખી શકો છો. બાળકો તેમના અભ્યાસ અને અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં સારું પ્રદર્શન કરશે. એકંદરે તમારા પરિવાર માટે મોટા ભાગે સંતોષકારક મહિનો રહેશે. જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ. સિંહ રાશિના જાતકોથી શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. તો આ મહિનો તમારા સ્વાસ્થ્ય આરોગ્ય માટે સારો રહેશે, કારણ કે સૂર્ય તમને અસાધારણ શક્તિ અને જોમ આપશે, જેનાથી શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે. આનો અર્થ એ નથી કે તમારે સાવધાની રાખવી ઓછી કરવી જોઈએ.
સામાન્ય સ્વસ્થ જીવનશૈલી ઉપરાંત તમારી પાચનતંત્ર બીમારીઓ, ખાસ કરી અને વધુ પડતા ગેસને કારણે થતી બીમારીઓને વિશે વધુ સતર્ક રહેવાની જરૂરત છે. વધુમાં કોઈ પણ બીમારી ભલે નાની હોય તેનો સમય બગાડ્યા વિના ઉપચાર કરાવવો જોઈએ. આ ખાસ કરીને સાચું છે, કારણ કે રિકવરી પ્રક્રિયા ધીમી અને કંટાળાજનક હોઈ શકે છે, જે બાબતોને જટિલ બનાવી શકે છે. આ મહિને ચિંતા કરવાની કોઈ ખાસ કારણ નથી, કારણ કે ગ્રહો તમારા સ્વાસ્થ્ય માટે અનુકૂળ છે. સરળ સામાન્ય સાવચેતીઓ પૂરતી રહેશે. હવે વાત કરીશું નાણાકીય સ્થિતિની. આ મહિને તમારી નાણાકીય સંભાવનાઓ ઘણી ઉજ્જવળ છે. સરકાર સાથે સંકળાયેલા લોકોને નોંધપાત્ર ફાયદો થશે. સ્ટીલ ઉદ્યોગમાં કામ કરતા અથવા સ્ટીલના માલનો વેપાર કરતા લોકોને પણ નોંધપાત્ર ફાયદો થશે. એવી શક્યતા છે કે તમે જે પણ મુકદ્દમા અથવા વિવાદમાં ફસાયેલા છો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવશે. વધુમાં આવા નિર્ણયો તમને નાણાકીય લાભ પણ આપશે. તેથી તમારે આ સમયગાળા દરમિયાન આવા કોઈ પણ વિવાદોનું નિરાકરણ થાય તે માટે કામ કરવું જોઈએ. તમારામાંથી મોટાભાગના લોકો તમારા પ્રયત્નોથી અપેક્ષા મુજબના લાભો મેળવી શકશે. વધુમાં રોકાણો અને નવા સાહસો માટે વાતાવરણ ખૂબ જ અનુકૂળ રહેશે, જેને તમારે હિંમતભેર આગળ ધપાવવું જોઈએ. વાત કરીએ કારકિર્દીની, તો આ મહિને વ્યાવસાયિક રીતે સારું પ્રદર્શન કરવાની તમારી શક્યતા થોડી નબળી છે. સંકેતો સૂચવે છે કે આવનારા સમયમાં તમારે ઘણી મહેનત અને ચાતુર્યનો ઉપયોગ કરવો પડે, પરંતુ તમને ઈચ્છિત પુરસ્કારો મળશે નહીં. વ્યવસાય અથવા કાર્ય હેતુ માટે કેટલીક મુસાફરી શક્ય બનશે, પરંતુ તે કોઈ પણ હદ સુધી તમારી અપેક્ષાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ જશે. સંપર્કો પણ ખૂબ જ મદદરૂપ થશે નહીં. હકીકતમાં તમારા ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થવાની શક્યતા છે. આને કોઈ પણ કિંમતે ટાળવું જોઈએ. તેથી તમારી પાસે મુશ્કેલ પરિસ્થિતિઓનો અંદાજ લગાવવાનો દૂરંદેશી હોવી જોઈએ અને કોઈ પણ તણાવને વધતો અટકાવવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. વાત કરીએ સિંહ રાશિના વિદ્યાર્થીઓના શિક્ષણની, તો આ મહિને તમારા માટે મોટાભાગના લોકોએ તમારા શિક્ષણને આગળ વધારવા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે. ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓને સૌથી વધુ પડકારોનો સામનો કરવો પડી શકે છે. ચોક્કસ માત્રામાં દ્રઢ પ્રયત્ન સફળતા તરફ દોરી શકે છે. તમારામાંથી મોટાભાગના લોકો આત્મવિશ્વાસુ પણ હોઈ શકે છે અને આ માનસિકતા કૌશલ્ય શીખવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. આને સુધારવા માટે તમારી ઈચ્છા શક્તિનો ઉપયોગ કરો. કલાત્મક વલણ ધરાવતા લોકોએ પણ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે નોંધપાત્ર પ્રયત્નો કરવા પડશે. આ માટે નિશ્ચય અને હિંમતની જરૂરત છે. વાત કરીએ પારિવારિક સંભાવનાઓની. આ મહિના દરમિયાન તમારા પરિવારમાં શાંતિ અને સુમેળ રહેશે, કારણ કે ગ્રહો અનુકૂળ છે. તમને તમારા નોકરી અથવા કર્મચારીઓ સાથે કેટલીક ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી આવા લોકો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવાનો વિચાર સારો રહેશે. એવી પણ શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થઈ શકે છે. તમારે તમારા વડીલો સાથે કોઈ પણ તકરાર ટાળવા માટે ખૂબ જ કાળજી રાખવી જોઈએ અને મુશ્કેલીના સ્થળોથી દૂર રહેવું જોઈએ. પરિવારના અન્ય સભ્યો, ખાસ કરીને તમારી પત્ની સાથેના તમારા સંબંધો પણ બગડી શકે છે, માટે સાવધાન. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિની. શરૂઆત કરી આરોગ્યથી. આ મહિનો તમારા સ્વાસ્થ્ય માટે સારો રહેશે. સૂર્ય તમને અસાધારણ શક્તિ અને ઉર્જા આપશે. જો કે નાની નાની સમસ્યાઓ પણ તમારે તાત્કાલિક સારવાર લઈ લેવી જોઈએ. આ મહિને તમે બીમારીઓથી મુક્ત રહેશો, પણ એ વાતનું થોડું જોખમ છે કે નાની બીમારીઓ પણ રિકવરીનો સમય વધુ જટિલ બનાવી શકે છે. તેથી કોઈ પણ નાની સમસ્યાઓ માટે ડોક્ટરની સલાહ લો, નહીંતર કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ નથી. વાત કરીએ કન્યા રાશિના જાતકોની નાણાકીય સ્થિતિની. આ મહિને તમને ફક્ત નાણાકીય લાભ જ નહીં, પણ સારા કાર્યો કરવાથી અને આધ્યાત્મિક રીતે પ્રબુદ્ધ વ્યક્તિઓ સાથેના સંબંધો લાભ મેળવવાની તક પણ આપશે. તમે જે પણ વિવાદો અથવા મુકદ્દમામાં ફસાયેલા છો તેમાં તમને સફળતા મળશે. આનો અર્થ એ છે કે તમારે તમારા કાર્યોનું સંચાલન એવી રીતે કરવું જોઈએ કે આ સમયગાળા દરમિયાન આવા કોઈ પણ વિવાદોનું નિરાકરણ થાય. સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથે સંકળાયેલા લોકો માટે આવનારો સમય ખૂબ જ ફાયદાકારક રહેશે. તેમણે આ પરિસ્થિતિઓનો સંપૂર્ણ લાભ આયોજિત રીતે લેવો જોઈએ. વ્યાવસાયિક રીતે તમે તમારા બધા આયોજિત ઉદ્દેશો પ્રાપ્ત કરી શકશો. વધુમાં રોકાણો અને નવા સાહસો માટે વાતાવરણ ખૂબ અનુકૂળ રહેશે. વાત કરીએ કન્યા રાશિના જાતકોની કારકિર્દીની, તો આ મહિનો તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે અને તમારે વ્યાવસાયિક રીતે સારું પ્રદર્શન કરવું જોઈએ. તમે સખત મહેનત કરવા તૈયાર હશો, તેનું યોગ્ય ફળ પણ મળશે. તમારા પિતા અથવા પરિવારના કોઈ વૃદ્ધ સભ્ય સાથે સંપર્ક કરવાથી તમારી સંભાવનાઓ વધુ સુધરી જશે. તેથી મુસાફરી શક્ય બનશે, પછી ભલે તે વ્યવસાય માટે હોય કે કાર્ય માટે. સૌથી ફાયદાકારક દિશા પૂર્વ દિશા હશે. આ ધ્યાનમાં અવશ્ય રાખો. જો કે તમારા કાર્યસ્થળ પર અપ્રિય રાજકારણની શક્યતા છે, જેમાં તમારે સામેલ થવાનો સ્પષ્ટ ઇનકાર કરવો જોઈએ. જો તમને સામેલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો પણ આવું કરવું જોઈએ નહીં. તે સિવાય મુસાફરી તમારા માટે એકદમ સરળ રહેવાની અપેક્ષા છે. વાત કરીએ કન્યા રાશિના વિદ્યાર્થીઓની.
આ મહિને તમારા શૈક્ષણિક કાર્યોમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે, કારણ કે ગ્રહો અનુકૂળ નથી. ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અને ક્યાંય પણ પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડી શકે છે. કાયદાનો અભ્યાસ કરતા લોકોને કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે, જેના કારણે તેમને ઘણી વધારાની મહેનત કરવી પડશે. ટેકનિકલ વિદ્યાર્થીઓ પણ તેનાથી અલગ નહીં હોય. વધુમાં એવું પણ બની શકે છે કે તમારામાંથી કેટલાક લોકો તણાવમાં આવે, જેના કારણે અભ્યાસ ખૂબ જ મુશ્કેલ બની જાય. આને ઠીક કરવાની જરૂર છે અને તમે થોડી મહેનત કરીને તે કરી શકો છો. વાત કરીએ પારિવારિક જીવનની. તમારા પરિવારના સુખાકારીની વાત કરવામાં આવે તો આ મહિનો ઉત્તમ રહેશે, કારણ કે ગ્રહો તમને આશીર્વાદ આપવા માટે સારા મૂડમાં છે. પરિવારમાં વાતાવરણ ખુશનુમા રહેશે અને પરિવારના સભ્યોમાં સુમેળ રહેશે, જેમાં કોઈ મતભેદોનો સંકેત રહેશે નહીં. તમને કોઈ સ્ત્રી સંબંધી તરફથી નોંધપાત્ર લાભ મળવાની અપેક્ષા રાખી શકાય છે. વધુમાં પરિવાર આર્થિક રીતે ઘણો સારો રહેશે. સ્થાનિક આવકમાં વધારો થવાની અપેક્ષા છે. બાળકોએ તેમના અભ્યાસ અને અન્ય અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં સારું પ્રદર્શન કરવું જોઈએ. આ ખૂબ સંતોષનો સ્ત્રોત રહેશે. એકંદરે આ મહિનો તમારા પરિવાર માટે ફાયદાકારક છે, જો કે કેટલીક ગંભીર સમસ્યાઓની સાથે. જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોથી શરૂઆત કરીએ આરોગ્યથી. આ મહિને સૂર્ય તમને અસાધારણ શક્તિ અને ઉર્જા પ્રદાન કરશે. તમારા શારીરિક બંધારણને મજબૂત બનાવશે. જાતિ અંગોના રોગો થવાની શક્યતા વધુ છે, પરંતુ આ મહિને તે નિયંત્રણમાં રહેશે. તેથી આ મહિને બાકી રહેલી કોઈ પણ અગવડતા, નાની બીમારીઓથી પણ મુક્ત રહેવાની અપેક્ષા રાખી શકાય. પરંતુ આનાથી તમે બેદરકાર જીવનશૈલી અપનાવશો નહીં. ગ્રહોનો પ્રભાવ છતાં આ મહિનો સારા સ્વાસ્થ્યનું વચન આપે છે. તે પણ સૂચવે છે કે જો તમે તમારા તરફથી કોઈ બેદરકારીનો ભોગ બન્યા છો તો પુનઃ પ્રાપ્તિ ખૂબ જ ધીમી અને ક્રમિક પ્રક્રિયા હશે. એક સામાન્ય સ્વસ્થ જીવનશૈલી ચોક્કસપણે ખાતરી કરશે કે ગ્રહોના વચનો પૂરા થાય. વાત કરીએ તુલા રાશિના જાતકોની નાણાકીય સ્થિતિની. આ મહિને એવી શક્યતા છે કે તકો અને તમારા પોતાના પ્રદર્શનનું મિશ્રણ તમારા માટે ખૂબ જ નફાકારક નાણાકીય પરિસ્થિતિનું નિર્માણ કરશે. એવી પણ શક્યતા છે કે કોઈ સ્ત્રી તમારા પર ખૂબ જ ફાયદાકારક ઉપકાર કરશે, જે તમને નોંધપાત્ર લાભ આપશે. વધુમાં તમે જે પણ મુકદ્દમા અથવા વિવાદમાં ફસાયેલા છો તેમાં તમને ચોક્કસપણે સફળતા મળશે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ વિવાદનું નિરાકરણ થાય તે રીતે વસ્તુઓ ગોઠવવાનો પ્રયત્ન કરો. રોકાણો અને નવા સાહસો માટે પણ વાતાવરણ ખૂબ અનુકૂળ રહેશે. તમે આત્મવિશ્વાસ અને હિંમતથી ભરપૂર હશો, તેથી મોટી યોજનાઓ બનાવવું, કારણ કે તમને સફળતા મળવાની શક્યતા છે. વાત કરીએ કારકિર્દી. આ મહિનો ભવિષ્ય માટે સારો નથી, પરંતુ જો તમે સાવચેત નહીં રહો તો તે તમને તમારી વર્તમાન સ્થિતિ ઘણા સ્તર નીચે લઈ જઈ શકે છે. તમારામાંથી કેટલાક ઝડપી નફા માટે કાયદાની બહાર કામ કરવા લલચાઈ શકે છે. જે લોકો આવી લાલચમાં ફસાઈ જાય છે તેઓ ફક્ત પોતાને જ દોષિત માને છે, કારણ કે તેમની મુશ્કેલીઓનો અનંત હશે. તેથી આવી લાલચને તાત્કાલિક નકારી કાઢવી જોઈએ. આ મહિનો એવો પણ રહેશે જ્યારે તમારા સંપર્કો સામાન્ય રીતે તમારા માટે વધુ ઉપયોગી નહીં થાય. તેથી તમારી કુશળતા અને પ્રયત્નો પર આધાર રાખો. વધુમાં મુશ્કેલ પરિસ્થિતિઓ અંદાજ લગાવી અને તેમને ટાળી અને તમારા ઉપરી અધિકારીઓ સાથે કોઈ પણ સંઘર્ષ કરવાનું ટાળો. વાત કરીએ તુલા રાશિના વિદ્યાર્થીઓની. આ મહિનો ડિગ્રી મેળવી રહેલા અથવા કોઈ ચોક્કસ કૌશલ્ય પ્રાપ્ત કરનારાઓ માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે, કારણ કે ગ્રહો અનુકૂળ છે. ટેકનિકલ ડિગ્રી માટે અભ્યાસ કરતા લોકો, ખાસ કરીને મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા લોકો માટે આ સમય ખાસ કરીને મદદરૂપ થશે. વધુમાં મેડિકલ ડિગ્રી માટે કામ કરતા લોકો માટે આ મહિનો ખૂબ જ મદદરૂપ થશે. આ સમયગાળા દરમિયાન તમારામાંથી મોટા ભાગના લોકો આજથી સરેરાશ કરતાં વધુ કુશળતા દર્શાવશે. હકીકતમાં તમે શસ્ત્રક્રિયા અથવા અન્ય કોઈ પણ ક્ષેત્રમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી શકો છો જેમાં કુશળતાની જરૂરત હોય. કલાત્મક વલણ ધરાવતા લોકોને પણ આવનારો સમય સારો રહેશે. વાત કરીએ પારિવારિક સંભાવનાઓની. આ મહિને તમારા પરિવાર માટે ગ્રહો કોઈ ખાસ શુભ સંકેતો ધરાવતા નથી. એવી પ્રબળ શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થાય. તેથી તમારે એવી રીતે કાર્ય કરવું જોઈએ કે જેથી તમારા વડીલો સાથે કોઈ તકરાર ન થાય. ખર્ચાઓ તમને ખૂબ તણાવ પણ આપી શકે છે અને તમારા વચનો પૂરા કરવા માટે તમારે તમારા પરિવાર પાસેથી પૈસા ઉધાર લેવાની ફરજ પડી શકે છે. અહીં પણ કાળજીપૂર્વક આયોજન કરવાથી તમને મુશ્કેલી ટાળવામાં મદદ મળશે. તેથી તમારા ખર્ચાઓનું સંચાલન કરવામાં ખૂબ કાળજી રાખો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિની. શરૂઆત કરીએ આરોગ્યથી. આ મહિને ગ્રહો તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ અનુકૂળ છે. સૂર્ય તમને અસાધારણ જીવન શક્તિ આપશે, જે તમને સંપૂર્ણ સ્વસ્થ બનાવશે. સામાન્ય નબળાઈ અને વધુ પડતા શ્રમથી ઉદ્ભવતી સમસ્યાઓ જેમ કે થાક અને નર્વસ ડિસઓર્ડર અસ્તિત્વમાં છે, પરંતુ આ ફક્ત એક બંધારણીય વલણ છે જે આ મહિને તમને પરેશાન કરી શકશે નહીં.
કારણ કે ગ્રહોની ગોઠવણી અનુકૂળ છે, પરંતુ તમારે તે જ સમયે બિનજરૂરી મહેનત કરી અને મુશ્કેલીને આમંત્રણ આપવું જોઈએ નહીં. સામાન્ય સાવચેતી રાખો અને તમે તમારા સ્વાસ્થ્યનો આનંદ માણવાની અપેક્ષા રાખી શકો છો. તમારી શક્તિના યોગ્ય ઉપયોગ માટે એક કાર્ય સમયપત્રક બનાવવું આ મહિનાની આવશ્યકતા છે. વાત કરીએ નાણાકીય સ્થિતિની, તો આવનારો મહિનો તમારા નાણાકીય વ્યવહારોમાં ભાગ્યશાળી પરિણામો માટે ભાગ્યે જ અનુકૂળ રહેશે. એવી શક્યતા છે કે તમે જે પણ મુકદ્દમા અથવા વિવાદમાં રોકાયેલા છો તેનો નિર્ણય તમારી વિરુદ્ધમાં થાય. તેથી તમારા નિર્ણયને મોડા અને વધુ અનુકૂળ સમયગાળા સુધી મુલતવી રાખવાનો પ્રયત્ન કરી લેવો જોઈએ. સરકારી સંસ્થાઓનો વિભાગો સાથે કામ કરતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, કારણ કે તેમના બાકી લેણા અટકી જવાની શક્યતા છે. તમારામાંથી મોટા ભાગના લોકોને તમારા આયોજિત ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવાનું લગભગ આવશ્યક લાગશે. રોકાણ અથવા નવા સાહસો માટે વાતાવરણ ભાગ્યે જ અનુકૂળ રહેશે. વાત કરીએ કારકિર્દીની. વ્યાવસાયિક રીતે તમે આ મહિને ઘણું સારું કરી શકશો. વ્યવસાય માટે મુસાફરી કરવાની અથવા તમારી નોકરીમાં નવી પોસ્ટિંગની શક્યતા સ્પષ્ટ છે. બંને માટે પશ્ચિમ દિશા ફાયદાકારક રહેશે. તમારા પિતા અથવા પરિવારના કોઈ વૃદ્ધ સભ્યના કેટલાક સંપર્કો તમને નોંધપાત્ર રીતે મદદ કરશે. આ ધ્યાનમાં રાખવું જોઈએ જેથી તમે જાગૃત રહો અને યોગ્ય સમય લાભ લઈ શકો. આ કલાકારો અને ચિત્રકાર ખૂબ સારી રીતે કામ કરી શકશે. જોકે ઉપરી અધિકારીઓ સાથે સંઘર્ષ થવાની શક્યતા છે, જેને ટાળવા માટે અગાઉથી યોગ્ય પગલાં લેવા જોઈએ. આ મહિનો ખૂબ જ સંતોષકારક રહેશે, જે દરમિયાન તમે વ્યાવસાયિક રીતે સારું પ્રદર્શન કરશો. વાત કરીએ વિદ્યાર્થીઓ. આ મહિને તમારામાંથી મોટા ભાગના લોકોને ઈચ્છિત પરિણામો પ્રાપ્ત કરવા માટે માનસિક રીતે પોતાને વધુ અભ્યાસ કરવા માટે તૈયાર કરવા જોઈએ. ટેકનિકલ અભ્યાસમાં રોકાયેલા લોકો વ્યવહારિક બાબતોમાં સારું પ્રદર્શન કરી શકે છે, ખાસ કરીને જ્યાં તેમના હાથના ઉપયોગથી સંબંધિત કુશળતાના પ્રશ્ન હોય. પરંતુ તેમણે તેમના પાઠ્યપુસ્તકો ઉપર વધુ ધ્યાન આપવું પડશે. વધુમાં તમારામાંથી કેટલાકને સ્વદૃઢ વલણ ધરાવતા હોઈ શકે છે અને શીખવા અને કૌશલ્યને ગ્રહણ કરવા માટે વલણ ધરાવતા નથી. આ એવી બાબત છે જેને ટાળવા માટે તમારે સખત મહેનત કરવી પડશે, કારણ કે આવા માનસિક વલણ સાથે શિક્ષણની કોઈ પણ પ્રક્રિયા ફળદાયી બનતી નથી. જેઓ કલાત્મક વલણ ધરાવે છે તેઓને પણ વધુ સખત મહેનત કરવી પડશે. વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિને તમારા પરિવારનું કલ્યાણ સુનિશ્ચિત કરવામાં તમને મુશ્કેલી પડશે, કારણ કે તમારી સામે રહેલા ગ્રહો તમારા માટે આગ્રહી મૂડમાં નથી. એવી સ્પષ્ટ શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થાય, જેના કારણે અપ્રિય પરિસ્થિતિ સર્જાય. તેથી તમારે એવો રસ્તો અપનાવવો જોઈએ જે તમને તમારા વડીલો સાથે કોઈ પણ પ્રકારના સંઘર્ષથી દૂર રાખે. પરિવારમાં બાળકો સંબંધિત સમસ્યાઓ પણ આવી શકે છે. એના માટે તમારે બાળકો ઉપર વધુ ધ્યાન આપવાની જરૂર પડશે. તેમની પ્રવૃત્તિઓ પર કાળજીપૂર્વક દેખરેખ રાખવી. તમારા પરિવાર, ખાસ કરીને તમારી પત્ની અને માતા સાથે સંબંધિત સમસ્યાઓ શક્ય છે. વધારાની કાળજી ઘણી મદદરૂપ સાબિત થઈ શકે છે. જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિના જાતકોની શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. આ મહિને સૂર્ય તમને અસાધારણ શક્તિ અને જોમ આપશે, જેનાથી તમે કોઈ પણ ગંભીર બીમારીઓથી મુક્ત રહેશો. પેટ સંબંધિત બીમારીઓ જેમ કે મરડો અને કબજિયાત અંગે તમારે સામાન્ય સાવધાની રાખવાની જરૂરત છે, કારણ કે સારા થવાની પ્રક્રિયા ધીમી અને કંટાળાજનક હોઈ શકે છે. આ મહિનાની અનુકૂળ નક્ષત્રની રચના સૂચવે છે કે સરળ સાવચેતીના પગલાં પૂરતા રહેશે. વધુમાં સંધિવા અને પાચન તંત્રમાં વધારાનો ગેસ જેવી ક્રોનિક બીમારીઓ પ્રત્યેની તમારી વૃત્તિ મોટા ભાગે નિયંત્રણમાં રહેશે. આ મહિને વધુ પડતા ભોગ વિલાસ ટાળવા એ પૂરતા રહેશે. વાત કરીએ નાણાકીય સ્થિતિની. આ મહિને ગ્રહોનો પ્રભાવ તમારી નાણાકીય સંભાવનાઓ માટે અનુકૂળ નથી. કોઈ પણ વિવાદ અથવા મુકદ્દમાનો નિર્ણય તમારી વિરુદ્ધ થવાની સંભાવના છે. તેથી આ સમયગાળા દરમિયાન તેનો નિર્ણય ન લેવાનું ધ્યાન રાખો. સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથેના કોઈ પણ વ્યવહાર ગંભીર સમસ્યાઓથી ભરપૂર હશે અને નુકસાન પણ થઈ શકે છે. જોકે ધીરજ રાખીને અને ગભરાટ ટાળીને તમે પ્રતિકૂળ પરિસ્થિતિઓને નોંધપાત્ર રીતે ઘટાડી શકો છો. હકીકતમાં તમારામાંથી મોટાભાગના લોકો માટે તમારા આયોજિત ઉદ્દેશો પ્રાપ્ત કરવાનું અશક્ય બની શકે છે. રોકાણો અથવા નવા સાહસો માટે પણ વાતાવરણ અનુકૂળ રહેશે નહીં. વાત કરીએ ધનુ રાશિના જાતકોની કારકિર્દીની. આ મહિનો તમારા વ્યાવસાયિક ભવિષ્ય માટે સંતોષકારક રહેશે. વ્યાવસાયિક યાત્રા અથવા નવી નોકરીની જાહેરાત થવાની સંભાવના છે. દક્ષિણ દિશામાં મુસાફરી ફાયદાકારક રહેશે. તમારા પિતા અથવા પરિવારના કોઈ વૃદ્ધ સભ્યના સંબંધો તમારા વ્યાવસાયિક ભવિષ્યને સુધારવા માટે ફાયદાકારક સાબિત થશે. આ વાતને ધ્યાનમાં રાખો. તમારા ઉપરી અધિકારીઓ સાથે કોઈ પણ તકરાર કરવાનું ટાળો. આ તમારી પ્રગતિની તકોને તોડી પાડશે. તેથી શક્ય તેટલું મુશ્કેલીના ક્ષેત્રોને અગાઉથી ઓળખવાનો પ્રયત્ન કરો અને તેમને કાળજીપૂર્વક ઉકેલો. ઉપરાંત તમારા રોજિંદા પ્રવૃત્તિઓની પ્રશંસા કરવા માટે તમે જે પણ પ્રવાસ કરો છો તે સાર્થક થશે. તમારા કામમાં વધુ રસ લેવાનો પ્રયત્ન કરો. વાત કરીએ ધનુ રાશિના વિદ્યાર્થીઓની.
આ મહિને તમારે તમારા શિક્ષણ અથવા વ્યાવસાયિક કાર્યોને આગળ વધારવા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓ સફળતા સુનિશ્ચિત કરવા માટે વધારાના કોચિંગ ઉપયોગ કરવો જોઈએ. ટેકનિકલ અભ્યાસક્રમો કરી રહેલા વિદ્યાર્થીઓએ તેમના પાઠ્યપુસ્તકો પર વધુ સમય વિતાવવો પડશે. તબીબી વિદ્યાર્થીઓએ પણ આવું જ કરવું પડશે. ભાષાઓ, સાહિત્ય, માસ કોમ્યુનિકેશન અને પત્રકારત્વનો અભ્યાસ કરતા લોકોને પણ આવી જ સમસ્યાઓનો સામનો કરવો પડશે, જેના માટે વધુ અભ્યાસની જરૂરત પડશે. વધુમાં એવી શક્યતા છે કે તમારામાંથી કેટલાક આત્મવિશ્વાસ રાખનારા અને અર્થહીન બની જશે, જેના કારણે આત્મસાત થવું અને શીખવું લગભગ અશક્ય બની જશે. આ ખામીને સુધારો અને ઘણી સારી વસ્તુઓ થવા લાગશે. વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિનો તમારા પરિવાર માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. ખૂબ ઓછી સમસ્યાઓ અને સર્વાંગી લાભ સાથે તમારા પરિવારના વડીલો તમારા વર્તનથી ખુશ અને તમને પૂરા હૃદયથી આશીર્વાદ આપશે. વધુમાં કૌટુંબિક વાતાવરણ સુખદ અને સુમેળ ભર્યું રહેશે. સભ્યોમાં સુમેળ રહેશે અને મતભેદોનો કોઈ સંભાવના દેખાતી નથી. બાળકોનું પ્રદર્શન પણ સંતોષનું કારણ બનશે અને પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કૌટુંબિક આવક વધશે, જેનાથી તમે આરામદાયક સ્થિતિમાં રહેશો. એકંદરે આ એક લાભદાયી મહિનો છે જે મોટાભાગે નફાકારક રહેશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ. મકર રાશિની શરૂઆત કરી આરોગ્યથી. તો આવનારા જૂન મહિનામાં તમારા સ્વાસ્થ્યની બાબતમાં તમે નસીબદાર નહીં રહી શકો. તાવ કે બળતરા જેવી અચાનક બીમારીઓ તમને પરેશાન કરી શકે છે, ખાસ કરીને જેઓ પહેલેથી જ આવી બીમારીઓનો ભોગ બની રહ્યા છે. સમયસર સારવાર લેવી અને વસ્તુઓને નિયંત્રણમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આંખના ચેપથી બચવા માટે તમારે સાવચેત રહેવાની જરૂરત છે. આ તમને થોડા સમય માટે પરેશાન કરી શકે છે. સ્નાયુમાં ખેંચાણ પણ વધારાની અગવડતા લાવી શકે છે. આવી બીમારીઓ માટે તાત્કાલિક અને સમયસર સારવાર મેળવવું. સાવધાન રહો, કારણ કે આ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. વાત કરીએ મકર રાશિના જાતકોની નાણાકીય સ્થિતિની. આ મહિનો તમારા નાણાકીય સંભાવનાઓ માટે ખૂબ સારો નથી, કારણ કે ગ્રહો તમારા પક્ષમાં નથી. તમે જે પણ મુકદ્દમા અથવા વિવાદમાં ફસાયેલા છો તેનો નિર્ણય તમારી વિરુદ્ધમાં લેવામાં આવશે. આનાથી નુકસાન થઈ શકે છે. તેથી તમારે નિર્ણયને પછીના વધુ અનુકૂળ સમય સુધી મુલતવી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. રોકાણ કરવા અથવા નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ પણ અનુકૂળ રહેશે નહીં. તેથી આવી કોઈ પણ યોજનાઓને હાલ પૂરતી મુલતવી રાખવી જોઈએ. આગામી મહિનામાં સંજોગો સ્પષ્ટપણે તમારા માટે પ્રતિકૂળ રહેશે અને તમે તંગ નાણાકીય સ્થિતિમાં રહેશો. વાત કરીએ મકર રાશિના જાતકોની કારકિર્દીની. તો આગામી મહિનામાં વ્યાવસાયિક પ્રગતિ માટે પરિસ્થિતિઓ ખૂબ જ અનુકૂળ રહેશે. તમે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે તમારા લક્ષ્યો તરફ આગળ વધશો. હકીકતમાં સમયગાળા દરમિયાન કામ કરવા માટેનો તમારો અભિગમ બોલ્ડ રહેશે, જેમાં જોખમનું તત્વ સહજ હશે. તમારે આ બાબતે સાવધાન રહેવું જોઈએ. આ મહિનો ઘણી બધી મુસાફરી લાવશે, જે બધી ખૂબ જ ફાયદાકારક રહેશે. સૌથી અનુકૂળ દિશા પૂર્વ હશે. તમે સખત મહેનત કરશો અને તમારા પ્રયત્નો સફળ થશે અને તમે તમારા આયોજિત લક્ષ્યો પ્રાપ્ત કરશો. તમારા એકંદર વ્યવસાયિક વર્તનમાં નેતૃત્વના ગુણો વધુ સ્પષ્ટ થશે. આ એક સારો મહિનો છે જેનો તમારે યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. વાત કરીએ વિદ્યાર્થીઓની. તો જ્યાં સુધી તમારી શૈક્ષણિક સંભાવનાઓનો સવાલ છે, ગ્રહોના સંકેતો ખૂબ જ ઉત્સાહજનક નથી. તમારામાંથી મોટાભાગના લોકોમાં ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણા અને ઉત્સાહનો અભાવ આવશે. આ તમારા પ્રદર્શનમાં પ્રતિબિંબિત થશે. બાબતોમાં સુધારો કરવા માટે તમારે જરૂરી પ્રેરણા માટે તમારી અંદર જોવું પડશે. આનો અર્થ એ પણ થાય છે કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓએ વધારાનું કોચિંગ લેવું જોઈએ, કારણ કે તે નિર્ણાયક પરિબળ બની શકે છે. કલા અને વિજ્ઞાન બંનેના વિદ્યાર્થીઓએ પોતાના રેન્ક જાળવી રાખવા માટે સામાન્ય કરતાં વધુ મહેનત કરવી પડશે. દ્રઢતા અને નિશ્ચય જ જવાબ છે. વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિને આકાશી આશીર્વાદ ખાસ અનુકૂળ નથી, કારણ કે ગ્રહો ખાસ સહાયક નથી. એવી શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા ભાઈ બહેનો સાથેના સંબંધોમાં તણાવ આવી શકે છે, જેના કારણે અત્યંત અપ્રિય પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. તેથી તમારે મુશ્કેલીના સ્થળોથી દૂર રહેવું જોઈએ અને કોઈ પણ સંઘર્ષમાં પડવાનું ટાળવું જોઈએ. આ અમુક અંશે મદદ કરી શકે છે. ઉપરાંત શંકાશીલ બનવાની તમારી વૃત્તિને કાબૂમાં રાખજો, કારણ કે તમારા જીવન સાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે. તમારા અભિગમમાં વધુ સહિષ્ણુ અને ખુલ્લા બનવા માટે તમારી જાતને શિસ્ત આપો. બાળકોની પ્રવૃત્તિઓ પર નજીકથી દેખરેખ રાખવાની જરૂર પડશે. સમય અને શક્તિ બંને દ્રષ્ટિએ તેમના કાર્યો પર વધુ ધ્યાન આપો. જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, શ, શ. કુંભ રાશિની શરૂઆત કરી આરોગ્યથી. તો આ મહિનો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્સાહજનક છે. જેમને પાચનતંત્ર સંબંધી સમસ્યા હોય તેમને પણ રાહત મળશે. જેમને ખાંસી, શરદી અને શ્વાસ નળીઓમાં સોજો હોય તેમને પણ રાહત મળશે. આનો અર્થ એ છે કે તમારી સામાન્ય સ્થિતિમાં સુધારો થશે. તમને સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ આ મહિને થઈ શકે છે. જો કે આ થોડા સમય માટે રહેશે અને તેનાથી કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થશે નહીં.
આ મહિનો સારો છે, જે દરમિયાન સામાન્ય સંભાળ અને ધ્યાન સાથે તમે એકદમ ફિટ રહેશો. વાત કરીએ નાણાકીય સ્થિતિની. આ મહિનો ગ્રહો તમારા નાણાકીય ભવિષ્ય માટે કંઈ ખાસ અનુકૂળ નથી જણાવતા. આ મહિને તમારો સામાન્ય આત્મવિશ્વાસ અને પહેલ તમને છોડી દેશે, પ્રગતિમાં અવરોધો ઊભા કરશે અને સ્થિતિમાં લાવશે અને અસ્થિરતા લાવશે. સંજોગો મોટાભાગે બિનસહાયક રહેશે અને તમારામાંથી મોટાભાગના લોકો માટે ધીરજ રાખવા અને તમારા પ્રયત્નો ચાલુ રાખવા સિવાય કાંઈ કરવાનું રહેશે નહીં. આ સમય પરિવહન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે ખાસ કરીને પ્રતિકૂળ હોઈ શકે છે. રોકાણો અથવા નવા સાહસો માટે વાતાવરણ પ્રતિકૂળ રહેવાની શક્યતા છે, તેથી આવી કોઈ પણ યોજનાઓને મુલતવી રાખવી જોઈએ અને વધુ સારા સમય અમલમાં મૂકવી જોઈએ. વાત કરીએ કારકિર્દીની. આ મહિને ગ્રહો તમારા વ્યાવસાયિક ભવિષ્ય માટે બિલકુલ અનુકૂળ નથી. સાથીદારો સાથે ગંભીર મતભેદો મજબૂત રીતે સૂચવવામાં આવે છે. મુશ્કેલ પરિસ્થિતિઓની અપેક્ષા રાખી અને ધીરજ અને સમજણથી કાર્ય કરી અને આ ટાળવું જોઈએ. તમે સખત મહેનત કરશો અને ખૂબ મુસાફરી કરશો, પરંતુ તમારા આયોજિત લક્ષ્યો કોઈક રીતે નિષ્ફળ જશે. સંજોગો અનુકૂળ નથી અને તમે તેના વિશે કંઈ કરી શકતા નથી. જો કે તમે તમારા સાહસિક વલણને રોકી શકો છો અને બિનજરૂરી જોખમો ટાળી શકો છો, કારણ કે આ વિનાશક સાબિત થઈ શકે છે. ઉપરાંત તમારી અસંતોષની લાગણીઓને કાબૂમાં રાખવો, કારણ કે તે તમારા નિર્ણયને ધૂંધળો બનાવી શકે છે. વાત કરીએ કુંભ રાશિના જાતકોની યાત્રાની. તો આ મહિનો તમને મુસાફરીથી ખાસ ફાયદો અપાવે તેવી શક્યતા નથી, કારણ કે ગ્રહો અનુકૂળ નથી. શક્યતા છે કે તમે કેટલીક બિનજરૂરી યાત્રા કરશો જે ખૂબ જ નકામી હશે. તમારી નોકરી કે વ્યવસાય માટે તમારે ઘણી મુસાફરી કરવી પડશે. જો કે પ્રયત્નોમાં તમને ખાસ સફળતા મળશે નહીં. વધુમાં તમારી મુસાફરી દરમિયાન ઈજા થવાની અને શારીરિક તકલીફ થવાની શક્યતા છે. સાવચેત રહો અને જોખમ ઓછા કરો. તમે એકલા અને લગભગ ફક્ત ટ્રેન અથવા રોડ દ્વારા મુસાફરી કરશો. પૂર્વ દિશા સૌથી અનુકૂળ છે, જો કે આ મહિને તમારા માટે ખૂબ જ ફાયદાકારક ન પણ હોય. વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિનો તમારા કૌટુંબિક બાબતો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે, કારણ કે ગ્રહો અનુકૂળ છે. તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ તરફથી નોંધપાત્ર લાભ મળશે. હકીકતમાં આ મહિનાનો સૌથી મહત્વપૂર્ણ લાભ હોઈ શકે છે. કૌટુંબિક વાતાવરણ ખૂબ જ સુખદ રહેશે. સભ્યો વચ્ચે સુમેળ રહેશે અને સંઘર્ષ અને તણાવના ખૂબ ઓછા સંકેતો છે. નાણાકીય રીતે તમે ઘણું સારું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખી શકો છો અને એકંદરે કૌટુંબિક આવકમાં ચોક્કસ વધારો થશે. બાળકો સંતોષકારક પ્રદર્શન કરશે અને તમને સંતુષ્ટ થવાનું કારણ આપશે. એકંદરે આ મહિનો ફાયદાકારક રહેશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિની. શરૂઆત કરીએ આરોગ્યથી. આ મહિને ગ્રહો સારા મૂડમાં છે અને તમને સારા સ્વાસ્થ્ય માટે આશીર્વાદ આપશે. જો કે વધુ પડતી મહેનતથી બચવા માટે સાવધાની રાખવી જરૂરી છે. આ વાતને સ્પષ્ટપણે સમજવી જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ, નહીં તો ગંભીર પરિણામો માટે તમે જ જવાબદાર રહેશો. તેથી તમારે એક નવું કાર્યપત્રક બનાવવું અને કામ શરૂ કરવું જોઈએ, જે તમારા શરીર પર બિનજરૂરી તાણ ન નાખે. તમારે આખા મહિના દરમિયાન આવા સમયપત્રકનું પાલન કરવું જોઈએ. સંધિવા જેવા ક્રોનિક રોગોની કોઈ પણ સંભાવનાઓ નોંધપાત્ર રાહત મળશે. હકીકતમાં તમારી જાતે સખત મહેનત કરવાથી સાવચેત. ઉપરાંત તમારા હાથમાં એક ફાયદાકારક મહિનો છે. વાત કરીએ મીન રાશિના જાતકોની નાણાકીય સ્થિતિ કેવી રહેશે. તો આ મહિને તમારી સામે રહેલા ગ્રહોનું સ્વરૂપ તમારા માટે આગ્રહી મૂડમાં નથી અને તેથી તમારી નાણાકીય સંભાવનાઓ વિશે ખાસ કંઈ ઉજવણ નથી. તમારામાંથી મોટાભાગના લોકોમાં તમારા સામાન્ય આત્મવિશ્વાસનો અભાવ આવશે, જે પહેલ કરવાની તમારી ક્ષમતા પર પ્રતિકૂળ અસર કરશે. એનાથી ચોક્કસ સ્થિરતા આવશે અને આગળની બધી વૃદ્ધિ અટકી જશે. રોકાણ અને નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ પણ અનુકૂળ રહેશે નહીં. તેથી આવી કોઈ પણ યોજનાઓને મોડા અને વધુ અનુકૂળ સમયગાળા માટે મુલતવી રાખવી જોઈએ. લેખકો, કવિઓ અને તેમના જેવા અન્ય લોકોએ નબળા સમય પર માટે જોગવાઈ કરી લેવી જોઈએ, કારણ કે આવી દૂરંદેશી આ આવતા મહિનામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. વાત કરીએ કારકિર્દીની. આ મહિનો તમારા વ્યાવસાયિક ઉન્નતિ માટે ખૂબ જ શુભ છે. તમે તમારા અભિગમમાં સ્પષ્ટ રહેશો અને ઉતાવળથી ઉદ્દેશો પ્રાપ્ત કરશો. તમે ખૂબ જ મહેનત કરશો, પણ પુષ્કળ ફળ મળવાની કારણે પ્રયાસ બોજરૂપ નહીં લાગે. તમારા હિંમતભર્યા અભિગમમાં જોખમનું તત્વ રહેલું હશે. કોઈ પણ બિનજરૂરી જોખમની શક્યતાને ટાળવા માટે તમારે તમારી કાર્યશૈલીને સંયમિત કરવી જોઈએ. વ્યવસાય હોય કે સેવા, તમે સંપૂર્ણપણે સુરક્ષિત રહેશો. જો કે અસંતોષની ભાવના પણ તમારી સાથે રહેશે. ખૂબ જ ફાયદાકારક મુસાફરી પણ થશે. મનપસંદ દિશા પશ્ચિમ હશે. વાત કરીએ મીન રાશિના વિદ્યાર્થીઓની. તમારા શૈક્ષણિક ભવિષ્ય માટે આ મહિનો ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે ગ્રહો ઉત્સાહી મૂડમાં દેખાય છે. ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, દવા, ખાસ કરીને સર્જન વિદ્યાર્થીઓ તેમના ક્ષેત્રમાં ખૂબ જ સારું પ્રદર્શન કરવાની આશા રાખી શકે છે. હકીકતમાં તમારામાંથી કેટલાક એવા ક્ષેત્રમાં નોંધપાત્ર સફળતા મેળવી શકે છે જેમાં કુશળતાની જરૂરત હોય.
ભાષાઓ, સાહિત્ય, પત્રકારત્વ, અન્ય પ્રકારના જનસંચારના અભ્યાસક્રમો શીખનારાઓ પાસે પણ તેમના પ્રદર્શનથી સંતુષ્ટ થવાનું સારું કારણ હશે. વધુમાં તમારામાંથી મોટાભાગના લોકોને ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણા મળતી રહેશે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. વાત કરીએ પારિવારિક જીવનની. ગ્રહો ખુશમિજાજ મૂડમાં હોવાથી તમારા પરિવાર માટે આવનારા 12 મહિના ખૂબ જ અને આવનારો મહિનો શુભ રહેશે. તમારામાંથી કેટલાકને તમારા ભાઈ તરફથી નોંધપાત્ર લાભ થશે. હકીકતમાં આ મહિનાનો સૌથી મહત્વપૂર્ણ લાભ બની શકે છે. આર્થિક રીતે પણ તમે બધા સારી સ્થિતિમાં રહેવાની આશા રાખી શકો છો અને પરિવારની કુલ આવકમાં પણ વધારો થશે. આનાથી તમે બધા આરામદાયક સ્થિતિમાં રહેશો. પરિવારનું વાતાવરણ પણ ખૂબ જ સુખદ અને સૌહાર્દપૂર્ણ રહેશે. સભ્યોમાં સુમેળ રહેશે. પરિવારના વડીલો તમારા વર્તનથી ખુશ થઈ અને તમને આશીર્વાદ આપશે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જૂન મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે આવી પરિસ્થિતિઓનું કરશે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય